નમસ્કાર મિત્રો, કેમ છો? આજે તારીખ 18 માર્ચ 2026 દિવસ બુધવાર અને હિન્દુ પંચાંગ મુજબ આજે ચોથ તિથિ છે। સવારે 8:30 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ અમાસની તિથિ પણ શરૂ થશે અને આવતીકાલે 19 માર્ચથી ચૈત્ર નવરાત્રી તેમજ હિન્દુનું નવું વર્ષનું પ્રારંભ થશે। ચાલો હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દેશ દુનિયાની મહત્વપૂર્ણ ખબરો પર સૌપ્રથમ વાત કરીએ કે એર ઇન્ડિયા ગ્રુપના મોટા અપડેટની આજે 18 માર્ચે પશ્ચિમી એશિયાથી 50 ફ્લાઇટ્સને ઓપરેટ થશે। ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મોસમ વિભાગ દ્વારા પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે કે આવતા 3 દિવસ સુધી દેશના ઘણા રાજ્યોમાં આંધીઓ અને વરસાદનું વાતાવરણ રહેશે, જેથી ગરમીથી થોડી રાહત પણ મળશે। રાજસ્થાનના જયપુરમાં આજે કરણી સેના અને સવર્ણ સમાજ દ્વારા યુજીસીના નવા નિયમો સામે વિરોધ પ્રદર્શન યોજાશે। ઉત્તર પ્રદેશ બોર્ડર પર પ્રથમવાર સ્ટેપ માર્કિંગ સિસ્ટમ લાગુ થશે અને આજે 18 માર્ચથી કોપીઓ ચેક થવાની પ્રક્રિયા પણ શરૂ થશે। દિલ્હીમાં આજે ભારત જનજાતિ મહોત્સવ 2026નો પ્રારંભ થશે। સાથે દિલ્હીમાં જલ બોર્ડ દ્વારા 18 અને 19 માર્ચ કેટલાક વિસ્તારોમાં પાણી સપ્લાય પણ બંધ રહેવાની ચેતવણી આપવામાં આવી છે। હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચાર તરફ આગળ વધીએ તો ઈરાન ઇઝરાયલ અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 18મો દિવસ પૂર્ણ થયા છે। તેહરાનમાં પણ ભારે હુમલાઓ ચાલુ છે। આ સંકટ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈ ના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી। ભારત સરકારે જણાવ્યું છે કે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। આ સાથે જ ભારત માટે રાહતની વાત એ છે કે એલપીજી અને ક્રૂડ ઓઇલને લઈને જહાજ સફળતાપૂર્વક ભારતમાં પહોંચી ગયા છે। એલપીજી કનેક્શન અંગે ફેલાતી અફવાઓને પર સરકારે સ્પષ્ટતા કરી છે કે દરેક ઈ-કેવાયસી કરવાની જરૂર નથી, માત્ર જેમની માહિતી અધૂરી છે તેમને જ અપડેટ કરવું જરૂરી રહેશે। ઇઝરાયલનો દાવો કર્યો છે કે ઈરાનના એક મોટા અધિકારી માર્યા ગયા છે, પરંતુ ઈરાન દ્વારા હજુ સુધી તેની પુષ્ટિ કરવામાં આવી નથી। અમેરિકા માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે કે કારણ કે નાટો દેશોએ આ યુદ્ધમાં સહભાગી થવાનો ઇનકાર કર્યો છે। ઋષિકેશમાં એલપીજી ગેસની ખમખોરીનો ભંડાફોડ થયો છે, જેમાં 135 સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે। ફિનલેન્ડે જણાવ્યું છે કે ભારત ઈચ્છે તો આ યુદ્ધ રોકી શકે છે અને ભારતની કૂટનીતિક ભૂમિકા મહત્વપૂર્ણ છે। આ સાથે જ વાત કરીએ સોના ચાંદીના ભાવને લઈને ભાવમાં વધારો નોંધાયો છે। ચાંદીના ભાવ 4000 વધીને 2,52,000 પ્રતિ કિલો થયા છે, જ્યારે સોનામાં પણ વધારો જોવા મળ્યો છે। 1 એપ્રિલથી નવા ઇન્કમ ટેક્સ નિયમો લાગુ થશે, જેમાં સેલેરી, ગિફ્ટ અને અન્ય આવકમાં પણ નવા નિયમો લાગુ થશે। ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે। સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય, દત્તક માતાઓને પણ 12 અઠવાડિયાની મેટર્નિટી લીવ મળશે। આરબીઆઈને એનટીઆઈટી ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે, એ ભારત માટે મહત્વની ગર્વની એક વાત છે। ઉત્તર પ્રદેશમાં હવે ઈંડા પર મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ લખવી જરૂરી બનશે। ઇન્ડિયા પોસ્ટ દ્વારા નવી પ્રીમિયમ સર્વિસ પણ લાગુ કરવામાં આવી છે। 24 કલાકમાં પાર્સલ ડિલિવર નહીં થાય તો તમને પૈસા પાછા રિફંડમાં મળશે। ઉત્તરાખંડમાં પણ 160 કિલોમીટર લાંબા 51 રોપવે બનવાનો પ્લાન પણ હાથ ધરવામાં આવ્યો છે। હેલ્થ અપડેટની વાત કરીએ તો બદલાતા મોસમમાં બીમારીઓથી બચવા માટે સંતુલિત આહાર, હાઇડ્રેશન અને સ્વચ્છતા મુજબ જારી છે। ઇન્સ્ટાગ્રામ હવે નવું વોઇસ નોટ માટે એઆઈ ફિલ્ટર ફ્યુચર અને ક્લિકબેલ લિંક ફ્યુચર લાવવા જઈ રહ્યું છે। બીજી તરફ મોસમ અપડેટની વાત કરીએ તો હિમાલય, બિહાર સહિતના 17 રાજ્યોમાં વરસાદની ચેતવણી, કેટલાક વિસ્તારોમાં બરફવર્ષા પણ થઈ રહી છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં ગરમી દિવસોમાં આંધી અને વરસાદની પણ શક્યતા છે। શેર બજારમાં પણ થોડો સુધારો જોવા મળ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો થયો છે। જીઓ પેમેન્ટ બેંક દ્વારા યુપીઆઈ આધારિત કેશ વિથડ્રોલમાં સેવા શરૂ કરવામાં આવી છે। પેટીએમ હવે બિલ્ટ ઇન કેલ્ક્યુલેટર ફીચર પણ લાવ્યું છે। સરકારનો મોટો નિર્ણય છે કે એલપીજી પર દબાણ ઘટાડવા માટે હવે પીએનજી ગેસનો પ્રોત્સાહન આપવામાં આવશે। શિક્ષણ અપડેટની વાત કરીએ તો મિત્રો બીએચયુમાં 4 વર્ષનો બીએ અને બીએડ કોર્સ શરૂ કરવામાં આવશે। છેલ્લે મિત્રો રાશિફળની વાત કરીએ તો મેષ રાશિ માટે આવકના નવા સ્ત્રોત મળશે। ધનુ રાશિ માટે પણ પ્રોફિટી ડેલ શક્ય બને છે। મિત્રો તમારી કઈ રાશિ છે કમેન્ટની અંદર જરૂર બતાવજો। તો મિત્રો આ હતી આજની મહત્વપૂર્ણ સમાચાર અપડેટ્સ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મિત્રો તમારો અને તમારા પરિવારનો હંમેશા ખ્યાલ રાખજો। ફરી મળીશું એક નવા વિડીયો અને નવા અપડેટ સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય કિસાન।